નમસ્કાર મિત્રો, આજે આપણે સંકીર્ણ ક્ષારમાં સવર્ગ બહુફલક કોને કહેવાય એની સમજૂતી આપી. બહુફલક, ફલક એટલે સમતલ, એક કરતા વિવિધ સમતલોમાં લિગેન્ડ ગોઠવાય છે, ત્રિપરિમાણીય રચના બનાવે છે અને જે દિશાકીય ગુણધર્મ હોય છે. આમ તે ચોક્કસ દિશામાં ગોઠવાતો હોવાથી વિવિધ પ્રકારની ભૌમિતિક રચના જોવા મળે, એને જ કહેવાય સવર્ગ બહુફલક. એટલે સંકીર્ણમાં ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું લિગેન્ડ ની ત્રિપરિમાણીય ગોઠવણી દિશાકીય હોવાથી ઉદ્ભવતી ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સવર્ગાંક 4 પણ હોય છે અને 4 હોય છે ત્યારે 4 સવર્ગાંક ધરાવતો સંકીર્ણ જેનો સંકેત છે ml4 માં બહુફલક. ml4 નો અર્થ એવો થયો કે ધાતુ આયન સાથે 4 લિગેન્ડ સવર્ગ બંધથી જોડાય છે. ધાતુની ખાલી કક્ષકમાં 4 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને 4 સવર્ગબંધ બનાવે છે અને 4 સવર્ગબંધ બનાવે તો 4 કક્ષકો સંકરણમાં ભાગ ભજવે. તો પછી ml4 જે છે એ ml4 પ્રકારના સંકીર્ણમાં બહુફલક 2 પ્રકારનું જોવા મળે છે. એની ભૌમિતિક રચના 2 પ્રકારની જોવા મળે છે. 4 કક્ષકો પૈકીની એક S કક્ષક હશે, 3 P કક્ષક, આમ sp3 સંકરણ થાય છે. પણ sp3 સંકરણ ક્યારે થાય મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો કે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે. જ્યારે પણ નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે sp3 સંકરણ થાય. તો પ્રબળ લિગેન્ડ કયા, નિર્બળ લિગેન્ડ કેટલા? મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ છે, તમે યાદ રાખજો અને યાદ રહે એવું છે કે સૌથી નિર્બળ લિગેન્ડ ક્લોરીન છે, એના કરતા ફ્લોરીન પ્રબળ, એના કરતા OH પ્રબળ, એના કરતા H2 પ્રબળ, એના કરતા NH3 સાયનાઇડ અને કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ. પરંતુ અહીં આપણે 2 ભાગ પાડીશું કે આ જે છે 4 એ નિર્બળ લિગેન્ડ હશે અને આ 3 પ્રબળ લિગેન્ડ. આટલું યાદ રાખો તો કોઈ પણ સંકીર્ણની ભૌમિતિક રચના આવડશે. બિલકુલ સિમ્પલ છે, MCQ માટે છે, નીટ જી માટે છે. આમ નિર્બળ લિગેન્ડ હોય તો sp3 સંકરણ થાય. જો પ્રબળ લિગેન્ડ હોય તો એક ડી કક્ષક બંધમાં ભાગ ભજવે છે, તો એક જ S કક્ષક, તો P કક્ષક કેટલી રહી? તો 2 થઈ. માટે ત્યાં થશે dsp2 સંકરણ. dsp2 સંકરણ ક્યારે જોવા મળે? તો કહી શકાય કે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. પ્રબળ લિગેન્ડ હોય ત્યારે dsp2 સંકરણ. આનો આકાર મિત્રો ખબર છે, સમચતુષ્ફલકી આકાર છે. આનો જે આકાર છે એ સમચતુષ્ફલકી આકાર છે મિત્રો. જે અગાઉ પણ તમે વારંવાર શીખી ગયા છો. એક લિગેન્ડ, આ બીજો લિગેન્ડ, ત્રીજો લિગેન્ડ, આ ચોથો લિગેન્ડ. આનો જે આકાર છે એ આકાર સમચતુષ્ફલકીય છે. તો કોણ બનાવે? તો કે નિર્બળ લિગેન્ડ. દાખલા તરીકે લઈએ નિકલ, એની ઓક્સિડેશન અવસ્થા +4, એની સાથે જોડાતા લિગેન્ડ X4. કેટલા? તો કે 4. એને કાટખૂણિયા કૌંસમાં લખવાની પ્રથા છે મિત્રો. હવે એનો વિજભાર પણ નક્કી કરી શકીએ, પણ અહીં X તરીકે કયા હશે? ક્લોરાઇડ હશે, બ્રોમાઇડ હશે, પાણી પણ હશે મિત્રો, OH પણ હશે. આ બધા નિર્બળ લિગેન્ડ છે મિત્રો. અને નિર્બળ લિગેન્ડ હોવાથી આનો આકાર હંમેશા સમચતુષ્ફલકીય રહેશે. યાદ રાખજો. કેટલા સંકીર્ણ થઈ ગયા, કેટલા ઉદાહરણ થયા. અહીંયા નિકલની જગ્યાએ કોઈ પણ ધાતુ આયન લઈ શકાય. કોઈ પણ ધાતુ આયન એનો ઓક્સિડેશન +N, એની સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય, પરંતુ X તરીકે આ નિર્બળ લિગેન્ડ લઈ શકો તો તમને જવાબ મળી જાય કે તેનો આકાર સમચતુષ્ફલકીય છે.
દાખલા તરીકે લઈએ કોપર હાઇડ્રોક્સાઇડ પણ લખાય ટેટ્રાહાઇડ્રોક્સાઇડ, આનો +2 વીજભાર તો આનો થશે -2 વીજભાર. આનો આકાર કેવો? તો આખું બંધ કરીને કહી શકો કે sp3 સંકરણ થતો હોવાથી તેનો આકાર સમચતુષ્ફલકીય છે. મિત્રો એ જ રીતે અહીંયા પ્રબળ લિગેન્ડ ની હાજરીમાં આપણને DsP2 સંકરણ થાય. DsP2 સંકરણનો આકાર સમતલીય ચોરસ છે. આ જે આકાર છે એ આકાર આપણને સમતલીય ચોરસ છે. આનો જે આકાર છે એ સમતલીય ચોરસ. સરળતાથી તમે જાતે બનાવી શકો મિત્રો કે દાખલા તરીકે લઈએ ધાતુ આયન N. એ ધાતુ આયન ઉપર +n વીજભાર લઈએ, 4 NH3 જોડીએ, આનો વીજભાર +n, આનો વીજભાર નથી, આનો n વીજભાર થશે, આનો વીજભાર નથી એટલે ટોટલ વીજભાર n જ થશે એટલે +n વીજભાર આવશે. જો તમે સાયનાઇડ જોડો 4 પ્રબળ લિગેન્ડ છે, તેનો વીજભાર કેટલો થશે? તો m ઉપર +n વીજભાર છે, જ્યારે 4 સાયનાઇડ છે અને સાયનાઇડ લિગેન્ડનો વીજભાર -1 છે મિત્રો, એટલે તમને ખબર છે કે -1 થશે. એટલે આનો બનશે n-4. 4 એક n-4 જેટલો બનશે, માટે આનો વીજભાર બનશે n-4. મિત્રો આપણે કોઈ પણ સંકીર્ણ આપણી જાતે લખી શકીએ છીએ. દાખલા તરીકે લઉં અહીંયા ઝીંકની સાથે હું 4 કાર્બન મોનોક્સાઇડ જોડી દઉં એટલે Ml4 પ્રકારનો સંકીર્ણ થઈ ગયો. હવે એનો વીજભાર કેટલો થશે? સવર્ગ ક્ષેત્ર યાની કાટખૂણ્યા કૌંસનો વીજભાર કેટલો? તો આનો ઓક્સિડેશનાંક તો ફિક્સ +2 જ છે, તો આનો ઓક્સિડેશનાંક 2. આનો ઓક્સિડેશન કાર્બન મોનોક્સાઇડ છે, તટસ્થ છે, એટલે = 2, માટે સંકીર્ણ સવર્ગ ક્ષેત્રનો વીજભાર +2 થશે. આનો આકાર થશે સમચતુષ્ફલકીય થશે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખો. આનો આકાર સમચતુષ્ફલકીય. આમાં m તરીકે ગમે તે ધાતુ આયન તમે મિત્રો લઈ શકો. એ બધાનો જ આકાર આ બધાનો જ આકાર કેવો હશે? સમતલીય ચોરસ. શા માટે? આ બધા સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલા છે, અને પ્રબળ લિગેન્ડ હોય તો DsP2 સંકરણ થાય, અને DsP2 સંકરણનો આકાર સમતલીય ચોરસ થાય. બરાબર ધ્યાનમાં રાખો. કોઈ પણ સંકીર્ણ હોય એનો આકાર કેવો, પણ કયા પ્રકારનો? તો કે Ml4 પ્રકારનો. મિત્રો એમાં અપવાદ છે, બહુ યાદ રાખજો. અપવાદ છે. દાખલા તરીકે નિકલની 0 ઓક્સિડેશનાંક હોય, 0 ઓક્સિડેશનાંક, ત્યારે પ્રબળ લિગેન્ડ હોય તો પણ એ sp3 સંકરણ કરે. ચલો સમજાય બધાની ભૌમિતિક રચના. પણ યાદ રાખવા માટે તમારે MCQ માટે યાદ રાખો, નિકલની 0 ઓક્સિડેશન અવસ્થા હોય અને 0 ઓક્સિડેશન અવસ્થા હોય ત્યારે એની સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો પણ sp3 સંકરણ જ થાય. તો પણ તેનો આકાર કેવો થાય? તો કહી શકાય કે સમચતુષ્ફલકીય થાય. ઉદાહરણ તરીકે લઈએ નિકલ ટેટ્રાકાર્બોનિલ. આ સંકીર્ણ છે. હવે નિકલનો ઓક્સિડેશનાંક શોધવો છે મિત્રો. તો નિકલનો ઓક્સિડેશનાંક શોધવા માટે સરળ પદ્ધતિ છે. નિકલનો ઓક્સિડેશનાંક x ધારી લો. 4 કાર્બન મોનોક્સાઇડ છે 0, આનો કોઈ વિજભાર નથી 0.
માટે x બરાબર 0 થશે મિત્રો નિકલનો ઓક્સિડેશન આંક શૂન્ય થશે આમ શૂન્ય ઓક્સિડેશન આંક ધરાવતો નિકલ છે પ્રબળ લિગેન્ડ ધરાવતો હોવા છતાં પણ તે સમચતુષ્ફલકી બંધારણ ધરાવે છે આપણે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ છીએ મિત્રો નિકલ CnO4 નિકલ CN4 આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો તમને પૂછી શકે છે હવે નિકલનો ઓક્સિડેશન આંક કેટલો તો નિકલનો ગણવાનો છે x 4 લિગેન્ડ છે લિગેન્ડની સંખ્યા 4 છે સાયનાઇડનો વિદ્યુતભાર 1 છે પરંતુ આના ઓક્સિડેશન આંક કે વિદ્યુતભારનો સરવાળો એ -4 છે તેથી x બરાબર શું થશે -4 4 પેલી બાજુ લઈ જાય = 0 નિકલનો ઓક્સિડેશન આંક શૂન્ય છે શૂન્ય ઓક્સિડેશન આંક હોવા છતાં શૂન્ય ઓક્સિડેશન આંક છે માટે પ્રબળ લિગેન્ડ હોવા છતાં પણ તે સમચતુષ્ફલકી બંધારણ ધરાવે છે આ MCQ માં વારંવાર પૂછાય છે જો યાદ રાખો પરંતુ જો નિર્બળ લિગેન્ડ હોય તો sp3 સંકરણ સમચતુષ્ફલકીય આકાર આટલા લિગેન્ડ યાદ રાખો આપણા અભ્યાસક્રમમાં છે આટલા જ લિગેન્ડ આપણા અભ્યાસક્રમમાં છે જો પ્રબળ લિગેન્ડ હોય તો dsp2 સંકરણ થાય સમતલીય ચોરસમાં કોઈ અપવાદ નથી પણ આમાં અપવાદ છે મિત્રો એટલે આ બાબત ધ્યાનમાં રાખો આ ઉપરાંત બીજું પણ અપવાદ છે મિત્રો એની પણ ચર્ચા કરું બીજું પણ અપવાદ આ એક અપવાદ ઉદાહરણ સહિત સમજાય બીજું MnO4 - 1 MnO4 - 2 આનું નામ થાય મેંગેનેટ આનું નામ થાય પરમેંગેનેટ અને આ ઉપરાંત CrO4 - 2 આનું નામ થાય ક્રોમેટ આનો ઓક્સિડેશન આંક છે મિત્રો આ પણ એક સંકીર્ણ છે પણ આપણે કાટખૂણ્યા કૌંસમાં લખવાની પ્રથા નથી છતાં કાટખૂણ્યા કૌંસમાં પણ લખી શકીએ આનો ઓક્સિડેશન આંક KMnO4 નો તો +7 થશે આનો +6 થશે આનો પણ +6 થશે તે વખતે તે DQH સંકરણ કરે છે DQH સંકરણ અને DQH સંકરણનો આકાર પણ ચતુષ્ફલકી એનો આકાર પણ ચતુષ્ફલકી મિત્રો બરાબર ધ્યાનમાં રાખો તો આમ આ ત્રણે ત્રણનો આકાર કયો થશે સમચતુષ્ફલકીય થશે એમાં ઓક્સિજન 4 આમાં પણ 4 આમાં પણ 4 આમ 4 ઓક્સિજન જોડાતા હોવાથી Mn4 પ્રકારનો સંકીર્ણ કહેવાય અને Mn4 પ્રકારના સંકીર્ણને મેં તમને ભૌમિતિક રચના સમજાવી તમારે સવર્ગાંક 4 છે એ યાદ રાખવાનું પ્રબળ લિગેન્ડ હોય તો આ જ આકાર આવે નિર્બળ લિગેન્ડ હોય તો આ પણ અપવાદ આ બે બાબત યાદ રાખજો આ નિકલની શૂન્ય ઓક્સિડેશન અવસ્થામાં સમચતુષ્ફલકીય આકાર જ્યારે આમાં DQS પ્રકારનું સંકરણ થાય છે તેથી તેનો આકાર પણ ચતુષ્ફલકીય હશે હવે સવર્ગાંક 6 હોય તો શું થશે મિત્રો સવર્ગાંક 6 એ પણ સિમ્પલ છે મિત્રો ઘણા બધા MCQ સોલ્વ થઈ ગયા પણ તમારી નિર્બળ લિગેન્ડ છે કે પ્રબળ લિગેન્ડ તે યાદ રાખવાનું તે 6 સવર્ગાંક ધરાવતો હોય તો આપણે Mn6 પ્રકારનો કહીશું આમ એનો 6 સવર્ગાંક છે અને 6 સવર્ગાંક હોવાથી કેટલા બંધ બનાવે તો કે 6 સવર્ગ બંધ બનાવે તેથી કેટલી સંકરણ કક્ષકોમાં ભાગ ભજવે કક્ષકો 6 કક્ષકો સંકરણમાં ભાગ ભજવે આમ 6 સવર્ગ બંધ માટે 6 કક્ષકો સંકરણમાં ભાગ ભજવે Mn6 પણ એમાં બે પ્રકારનું સંકરણ છે એક sp3d2 આમાં d2sp3 આ બંનેમાં તફાવત શું છે મિત્રો આમાં ડી કક્ષક બાહ્ય ડી કક્ષક છે
આ જે છે બાહ્ય ડી કક્ષક છે મિત્રો, જ્યારે આ જે છે એ કેવું છે, આંતરિક અંદરનું ડી કક્ષક છે. બરાબર ધ્યાનમાં રાખજો, એટલે અંદરનું ડી કક્ષક. અને કહેવાય આંતરિક કક્ષકીય સંકીર્ણ. મારી ભૂલ થઈ મિત્રો, આમાં બાહ્યની ડી કક્ષક છે એટલે બાહ્ય કક્ષકીય શબ્દ વાપરીશું. જ્યારે એના અંદરની છે એટલે કહીશું આંતરિક કક્ષકીય સંકીર્ણ. અંદરની ડી કક્ષક છે, એચ અને પી ની અંદરની ડી કક્ષક છે, એટલે કે કહી શકાય કે 4h હોય 4p હોય પણ 3D કક્ષક હોય. અની કક્ષકો વચ્ચે જો સંકરણ થાય તો તેને D2sp3 સંકરણ કહીશું, જેને આંતરિક કક્ષકીય સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો MCQ માં. જ્યારે અહીંયા બાહ્ય એટલે કહી શકાય 4s હોય 4p હોય અને 4D કક્ષક, આમ બહારની કક્ષકો વચ્ચે સંકરણ થાય તો તેને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. કોણ બનાવે? બિલકુલ સરળ છે મિત્રો, તો તે નિર્બળ લિગેન્ડ જ બનાવે. આ કોણ બનાવે? તો કહી શકાય કે પ્રબળ લિગેન્ડ જ બનાવે. પ્રબળ લિગેન્ડ બનાવે. એનો આકાર તો એક જ છે, અષ્ટફલકીય. 6 સંવર્ગબંધ પૈકીના 4 સંવર્ગબંધ ધરાવતા લિગેન્ડ એ પાટિયાના સમતલમાં હશે, એક લિગેન્ડ એ પાટિયાના સમતલની બહાર હશે, એક લિગેન્ડ એ પાટિયાના સમતલની પાછળ હશે. આ આકાર તો તમને વારંવાર આવી ગયો છે. જે આકારને આપણે કયો આકાર કહીશું? અષ્ટફલકીય આકાર કહીશું. આમ અષ્ટફલકીય આકાર, બંનેનો આકાર અષ્ટફલકીય, પરંતુ સંકરણમાં ડિફરન્સ પડશે મિત્રો. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. બંનેનો આકાર એક જ, કારણ કે 6 કક્ષકો છે. આ પણ 6 કક્ષકો, 3 ને 2 5 ને 6, 3 ને 4 ને 2 6, પણ આકાર તો આ. ઉદાહરણ તરીકે તમને પૂછી શકે કોબાલ્ટ. કોબાલ્ટ H2O6, આનો વિધભાર +3 હોય, ઓક્સિડેશન આ, તો આનો પણ વિધભાર +3 થશે. મિત્રો નિર્બળ લિગેન્ડ છે એટલે આ સંકરણ થશે, યાદ રાખો. એ જ રીતે તમે બીજું પણ લઈ શકો, ક્રોમિયમ Cl4 H2O2. કેટલો સંવર્ગાંક થયો? આ 4 અને 2 6. આનો વિધભાર હું 3 લઉં તો મિત્રો આનો વિધભાર કેટલો બનશે? આ 3 4 ક્લોરીન છે -4, પાણીનો 0 એટલે બનશે -1. આનો આકાર પણ અષ્ટફલકીય સંકરણ આજ થશે. મિત્રો ધ્યાન આપો. એક્વા સંકીર્ણ લઈએ. એક્વા સંકીર્ણ અગત્યનો MCQ છે કે એક્વા સંકીર્ણ એટલે કોને કહીશું? કે પાણી સાથે જોડાયેલા સંકીર્ણ, એને એક્વા સંકીર્ણ કહીશું. +n, તો આનો પણ +n. આ એક્વા સંકીર્ણનો સંકરણ sp3d2 થશે મિત્રો, અને આકાર અષ્ટફલકીય થશે. પરંતુ પ્રબળ લિગેન્ડ લઈએ મિત્રો. પ્રબળ લિગેન્ડ, દાખલા તરીકે K3FeCN6 લઈએ. કયો લિગેન્ડ છે? પ્રબળ. સંકરણ આ થશે, આકાર અષ્ટફલકીય થશે, અનુસંકરણ આ થશે. તે જ પ્રમાણે કોબાલ્ટ NH36 લો, આનો ઓક્સિડેશન આ 3, આનો 0 છે એટલે આનો પણ 3. એ જ રીતે ક્રોમિયમ 6 આ તો લખી શકાય, પરંતુ અહીંયા પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ હોવાથી તેનું સંકરણ આ થશે, અષ્ટફલકી. મિત્રો ઘણા બધા તમને
સંકીર્ણ ક્ષાર પૂછે પણ તમે આ સિદ્ધાંત યાદ રાખો તો તમને સરળતાથી આવડશે. હવે 5 સવર્ગાંક ધરાવતું 5 તો 5 સવર્ગાંક હોય તો પછી એનું સંકરણ કયું થાય એ પણ આપણે બરાબર સમજી લઈએ મિત્રો. પાંચ સવર્ગાંક ધરાવતું સંકીર્ણ Ml5 માં બહુફલક 5 સવર્ગાંક છે. 5 સવર્ગ બંધ બનાવે 5 કક્ષકો વચ્ચે સંકરણમાં ભાગ ભજવે Ml5 તો બે પ્રકારે થશે sp3d 3 ને 4 ને 5 અથવા તો dsp3. બિલકુલ સરળ છે મિત્રો. આમાં કઈ ડી કક્ષક ભાગ ભજવે તો 4s 4p 4d. આમ બાહ્ય ડી કક્ષક છે અને બાહ્ય ડી કક્ષક હોવાથી અને કહીશું બાહ્ય કક્ષકીય સંકીર્ણ. જ્યારે આમાં 4s હશે 4p હશે અંદરની 3d કક્ષક હશે. આમ અંદરની ડી કક્ષક હશે. અને અંદરની ડી કક્ષક હશે માટે તેને આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. આ કોણ બનાવે? જ્યારે પણ બાહ્ય ડી કક્ષક હોય ત્યારે મિત્રો હંમેશા નિર્બળ લિગેન્ડ જ બનાવે. આ કોણ બનાવે? તો આંતરિક હોય ત્યારે પ્રબળ લિગેન્ડ જ હોય. આ વસ્તુ બરાબર સમજી લેજો. આનો આકાર કેવો થશે કે ધાતુ પરમાણુ મધ્યસ્થ એની સાથે જોડાયેલા 3 લિગેન્ડ જે છે એ પાટિયાના સમતલમાં હશે. જ્યારે એક લિગેન્ડ એ પાટિયાના સમતલની બહાર હશે, એક લિગેન્ડ પાટિયાની સમતલની પાછળ હશે. આવો આકાર આપણને વારંવાર આવી ગયો છે જેને કહીશું ત્રિકોણીય દ્વિપિરામિડલ. જેને આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ તરીકે ઓળખીશું. અહીંયા પાયો ત્રિકોણાકાર છે, ઉપર પણ પિરામિડ રચાય, નીચે પણ પિરામિડ રચાય એટલે આપણે કહીએ છીએ ત્રિકોણીય દ્વિપિરામિડ. ઉપર પિરામિડ રચાય મિત્રો પિરામિડ પણ એનો પાયો ત્રિકોણાકાર ત્રિકોણીય પિરામિડ. આનો આકાર કેવો? તો મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા 4 લિગેન્ડ એ પાટિયાના સમતલમાં છે. એક લિગેન્ડ એ પાટિયાના સમતલની બહાર છે. તેથી આવો જે આકાર બન્યો એનો પાયો ચોરસ બન્યો, એ પણ પિરામિડ જ બન્યો પરંતુ એને આપણે કહીશું ચોરસ પિરામિડ. મિત્રો બરાબર સમજી લેજો. તો આમ આપણને Ml5 પ્રકારના સંકીર્ણનો આકાર પણ ખબર પડે. પણ મિત્રો મોટા ભાગે 4 સવર્ગાંક અથવા 6 સવર્ગાંક ઘણા જ વધારે પૂછાય છે. ક્યારેક Ml5 પ્રકારનું જ પૂછાય છે. પણ જો નિર્બળ લિગેન્ડ હોય તો આ સંકરણ લખજો, આ આકાર લખવાનો. પ્રબળ લિગેન્ડ હોય તો આ સંકરણ લખશો, આ આકાર લખવાનો. ઓકે મિત્રો, બિલકુલ સરળ છે પણ નીટજી માટે મેં બહુ જ અગત્યની ચર્ચા કરી હતી અને નોંધ પણ કરજો મિત્રો. અને મેં તમને ગઈકાલે એનું PDF આખી નોટ્સ વ્યવસ્થિત રીતે લખીને મોકલી છે. એનો પણ અભ્યાસ કરો, એ પણ વાંચો, એ પણ ઉતારો અને વિડીયોનો પણ આપણે અભ્યાસ કરો જેથી કરીને તમને સરળતાથી આવડે. ઓકે મિત્રો, ધન્યવાદ.